જય શ્રી રામ વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ગુજરાતના નંબર 1 એડટેક પ્લેટફોર્મ એટલે કે પ્રિયસ્તર વિદ્યાપીઠની અંદર. આપણે આજે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષયનો સિલેબસ એનાલિસિસ. જી હા, સિલેબસ એનાલિસિસ ની અંદર શું હોય કે સાહેબ 12 સાયન્સમાં અમારો ચોક્કસપણે શું સિલેબસ રહેવાનો છે, આ સિલેબસ ની અંદર કેટલા ચેપ્ટર હશે, એ ચેપ્ટરને અમે કેવી રીતે સોલ્વ કરી શકીએ, કયા ચેપ્ટરનું બેઝિક અમને આવડતું હશે કે નહીં આવડતું હોય, આવા બધા જે તમારા ડાઉટ છે ને એ ડાઉટ્સ આજના લેક્ચરની અંદર તમારા પરફેક્ટલી કમ્પ્લીટ થવાના છે. તો શરૂઆત કરીએ લેક્ચરની અંદર વાત કરીએ. સૌથી પહેલા તો આપણે મૂળ તમારા ચેપ્ટરની શરૂઆત કરો તો પહેલું ચેપ્ટર આપણું છે બેટા દ્રાવણો. ફિઝિકલ કેમિસ્ટ્રી ની અંદર આવે. તમે 12th માં આવી ગયા એટલે ફિઝિકલ, ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક વિશે આઈડિયા હશે જ, પરંતુ ફિઝિકલ કેમિસ્ટ્રી એટલે આપણે જનરલી એવું કહેતા હોઈએ છીએ કે સાહેબ પેલા દાખલા વાળા ચેપ્ટરો આવે ને એને ફિઝિકલ કેમિસ્ટ્રી કહેવાય. જી હા, બરોબર છે, રેડી છે. તો પહેલું પ્રકરણ છે દ્રાવણો. આ દ્રાવણો બેટા એ તમે બેઝિકલી શીખેલા છો ધોરણ 9 ની અંદર જ. ધોરણ 9 માં જ દ્રાવણો શું છે, દ્રાવ્ય શું છે, દ્રાવક શું છે, અને તમારા બધાના મગજમાં એક મંથાવટી બેસી ગઈ હોય કે સાહેબ દ્રાવણો એટલે હંમેશા લિક્વિડ ફોર્મમાં જ હોય. પરંતુ તમે ધોરણ 12 સાયન્સમાં જોશો કે ઘન દ્રાવણ પણ હોય, વાયુમય દ્રાવણ પણ હોય અને પ્રવાહી દ્રાવણ પણ હોય. ટોટલી જે પ્રવાહી આધારિત વધારે વાત થશે. ભલે આપણે ઘન, પ્રવાહી, વાયુ ત્રણેય દ્રાવણ હોય, મોટા ભાગે જે કહેવાય ને કે પ્રવાહી આધારિત વાતો આ પ્રકરણની અંદર વધારે થવાની, કે પ્રવાહીની અંદર બાષ્પ દબાણ શું છે, દબાણ શું છે, આ બધા વિશે ડિટેલમાં ચર્ચા કરવાની છે. એટલે આપણું પ્રકરણ નંબર 1 તમારા માટે બેટા એકદમ સરળ બનાવવાનું થશે, અને એકદમ સરળ આપણે બનાવી પણ દઈશું, ચિંતા કરવાની જરૂર છે નહીં. બીજા નંબર ઉપર વાત કરીએ તો વિદ્યુત રસાયણ. હા, નામમાં જ તમને ખબર પડી જાય, બે શબ્દો છે. કયા કયા શબ્દો? એક છે વિદ્યુત અને બીજું છે રસાયણ. સાહેબ આ વિદ્યુત અને રસાયણ આવું ચેપ્ટરનું નામ કેમ આપ્યું? શું હશે આનો પાયો? તો ધોરણ 11 સાયન્સ ની અંદર બાળકો તમે રેડોક્સ નામનું પ્રકરણ ભણીને આવ્યા છો, હા કે ના? એ રેડોક્સ ની અંદર આવતા ઘણા બધા ઓક્સિડેશન, રિડક્શન, આ બધું તમારે અહીંયા આગળ આ પ્રકરણની અંદર ઘણું બધું ઉપયોગી થવાનું. મૂળ કહેવાય ને કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં, વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી કેવી રીતે કયા કયા નવા નવા પ્રયોગો કરી શકીએ છીએ. તમે બધાએ ઘરે પણ જોયું હોય છે કે સેલ હોય આપણા ઘરે, હા કે ના? ઘડિયાળના સેલ અલગ હોય, પછી આપણે પેલા ટીવીના રિમોટના સ્પેલ એકદમ પતલા હોય છે, પછી ઘડિયાળ પહેરતા હોય તો ઘડિયાળની અંદરના સેલ પણ એકદમ ગોળ ગોળ હોય છે. તો આ બધા અલગ અલગ સેલ હોય. આપણે બેટરી તમે જોવા જાઓ, બેટરી આપણે ગાડીની અંદર હોય, ફોનમાં બેટરી હોય. તો આ બધા અલગ અલગ પ્રકારની બેટરીઓ શા માટે? આ દરેક બેટરી શું કાર્ય કરે? સાહેબ કાર્ય ખબર પડી ગઈ, અને આ બેટરી વર્ક કેમનું કરશે, બને કેમની, આ બધી જ ચર્ચાઓ આપણે પ્રકરણ નંબર 2 એટલે કે વિદ્યુત રસાયણની અંદર ડિટેલની અંદર જોવાના છીએ. ત્રીજા નંબર ઉપર બેટા મસ્તકડું ચેપ્ટર છે જેનું નામ છે રાસાયણિક ગતિકી. આ રાસાયણિક ગતિકી પ્રકરણ તમને કેમ આટલું અલગ જ લાગે છે કે નામ જ જો રાસાયણિક ગતિકી, રસાયણો ગતિ કરવાના છે એવું કે છે તમને. જનરલી હું વાત કરું કે તમે ધોરણ 11 સાયન્સ ની અંદર ઉષ્માગતિશાસ્ત્ર નામનું પ્રકરણ ભણીને આવ્યા, ત્યાં તમને એટલું કહેતા હતા કે કોઈ રાસાયણિક પ્રક્રિયા જે છે એ થશે કે નહીં થાય એની માહિતી તમને ક્યાં આપી? ધોરણ 11 સાયન્સમાં. પરંતુ આ જે પ્રકરણ છે એટલે કે પ્રકરણ નંબર 3 રાસાયણિક ગતિકી, તો આ પ્રકરણ શું ફાયદારૂપ થશે તમારા માટે? તો આ પ્રકરણ એવું કહેશે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે, આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એ કેટલા સમયમાં પૂરી થશે. એટલે પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય દર્શાવતું આ ચેપ્ટર છે. થોડાક નવા નવા પેરામીટર્સ છે, અને કહેવાય ને કે ભાઈ કેમિકલ એન્જિનિયરિંગમાં જોવા જાવ તમે તો આ હાર્ડમાં હાર્ડ ચેપ્ટર કહેવાતું હોય, લાસ્ટ સેમમાં આવતું હોય. પણ આપણે એક કઈ ચેપ્ટર તમને હાર્ડ પડવાના નથી. મેં એટલે તમને જો અહીંયા આગળ કોઈ પ્રકારે આ ચેપ્ટર ઈઝી છે કે આ ચેપ્ટર હાર્ડ છે, મીડિયમ છે એવું કરી આપ્યું જ નથી. આપણા માટે દરેકે દરેક ચેપ્ટર અહીંયા ઈઝી બનવાના છે, કારણ કે તમે જોડાઈ ગયા છો પ્રિયસર વિદ્યાપીઠ જોડે, અને આપણી ચેનલ ઉપર તમે જોડાઈ ગયા છો તો તમારે આ લેક્ચરની લિંક જોઈતી હોય, આઈએમપી મટીરિયલો જોઈતા હોય, અપડેટ્સ જોઈતી હોય કે સાહેબ હવે આપણે આગળ કયો વિડીયો આવશે, ટાઈમ ટેબલ શું છે, આપણા આગળના લાઈવ લેક્ચર્સ આપણે ચાલતા હોય છે, લાઈવ લેક્ચર્સના ટાઈમ ટેબલ શું છે, આ બધાની માહિતી જ્યારે મેળવવી હોય તો તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું પડશે. લિંક ક્યાં છે સાહેબ? લિંક આ લેક્ચર દેખાય છે, તમે લેક્ચર જોઈ રહ્યા છો
એનું ડિસ્ક્રિપ્શન હશે બેટા, જો નીચે અમારી ચેનલનું નામ લખ્યું, બાજુમાં સબસ્ક્રાઇબનું ઓપ્શન આપી સબસ્ક્રાઇબ કરી દેવાનું, બેલ આઇકન દબાવી દેવાનું. સાથે જ ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપીશ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવાની. તો એ ગ્રુપમાં ફટાફટ ચલો બેટા જોઈન થઈ જવાનું છે. ઓકે, જોઈન થઈ જ જજો, જેથી કરીને તમને આવનારા દરેક વિડીયોની માહિતી મળતી રહેશે. હવે આગળ વાત કરીએ આપણે ફિઝિકલ કેમેસ્ટ્રીના 3 ચેપ્ટર તો તમે જોઈ લીધા, પરંતુ હવે આવશે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. કયું ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી? કે સાહેબ અમે 11 સાયન્સની અંદર તો આવું કંઈક વાંચ્યું હતું કે ડી વિભાગના તત્વો, એફ વિભાગના તત્વો, જે તત્વોની બાહ્યતમ કક્ષાનો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરે તેને ડી વિભાગના કહેવાય, એફ કક્ષકમાં ભરે તેને એફ વિભાગના કહેવાય. આવું તો અમે સમજ્યા હતા. તો એનું એ જ આવવાનું ના, એ તો ખરું જ બાળકો, પણ એના કરતા થોડુંક ઊંડાણપૂર્વક કે ડી વિભાગમાં કેટલા તત્વો હોય, બધાની ઇલેક્ટ્રોન રચના શું છે. અને ભાઈ નહીં કહેતા ભાઈ કે ભાઈ ગામ હોય ને ત્યાં થોડાક 2-3 માણસો વિચિત્ર હોય, એમ આવડા મોટા આવર્ત કોષ્ટકમાં કોકની કોક જગ્યાએ આવતા અપવાદો, પેલા ગ્રાફ હોય તો ગ્રાફ સુરેખાના બદલે કેમ વાંકો ચૂકો થયો, કેમ આ ગ્રાફમાં આવી તકલીફ પડી, આવી બધી ચર્ચાઓ આપણે ડી અને એફ વિભાગના તત્વોની અંદર કરવાના છે. જી હા, આ ચેપ્ટર હું તમને કહી શકું કે બેટા થોડુંક તમને અઘરું હાર્ડ પડી શકે, કારણ કે સવર્ગ સંયોજનો જે ચેપ્ટર છે, જેને ઘણા લોકો સંકીર્ણ સંયોજનો પણ કહેતા હોય છે, તો આ ચેપ્ટર તમને અઘરું કેવી રીતે પડી શકે એનું કારણ કહું કે તમે આ ચેપ્ટરમાં આવતા દરેકે દરેક મુદ્દા અત્યાર સુધી કોઈ જગ્યાએ ભણ્યા નહીં હોય. આ સ્કૂલમાં કદાચ ચાલતું હોય તમે ભણવા અલગ વસ્તુ છે, પરંતુ 12 સાયન્સ પહેલા આ મુદ્દાઓ તમે કોઈ જગ્યાએ ભણ્યા હશો નહીં. એટલે ટોટલી જો જોવા જઈએ ને તો આ પ્રકરણ તમને નવું જોવા મળવાનું છે, એકદમ બધું નવું આની અંદર આવવાનું છે, પરંતુ ઈઝી છે, તમારા માટે ઈઝી બનશે. લાઈફમાં દરેકે દરેક પડાવ જે હોય એ નવા જ આવતા હોય છે, આપણે જીવી લેવાના હોય, બરોબર. બાકી એક જ લાઈફ છે, કાલ લઈને કાલ ક્યાં જતા રહેવાના આપણે મને ખબર છે નહીં. એટલે આપણે આવા હાર્ડ પ્રકરણને પણ એકદમ ઈઝી બનાવીને ભણી લેવાના છે, એટલે ચિંતા કરવાની જરૂર છે નહીં. તો આ થઈ બાળકો ચોપડીના પહેલા ભાગની વાત, જેની અંદર 3 પ્રકરણ હતા આપણે ફિઝિકલ કેમેસ્ટ્રીના, અને બાકીના 2 પ્રકરણ આપણે જે જોયા એ હતા આપણા ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીના. ઓકે, તો હવે આપણે આગળ ચર્ચા કરીએ. જી હા, આપણી ચેનલ ઉપર એટલે કે આપણા પીએસઆર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપર અત્યારે હાલ ઇંગ્લિશ મીડિયમ માટેના દરેકે દરેક કોર્સ અત્યારે અવેલેબલ થઈ ચૂકેલા છે. તો જો તમે કોઈ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી છો અને અમારી જોડે પેઇડ બેચમાં ભણવા માંગો છો, તો તમે ફિઝિક્સ છે, કેમિસ્ટ્રી છે, મેથ્સ છે, પછી બાયોલોજી પણ છે, અને ઇંગ્લિશ, અને છેલ્લે કોમ્પ્યુટર પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી પડતી હોતી સાહેબ કોમ્પ્યુટરમાં શું કરીએ, કોમ્પ્યુટરના કેટલા માર્કના એમસીક્યુ કરવા, કેવા પ્રકારના એમસીક્યુ કરવા. તો આપણી ચેનલ ઉપર ટોટલી કહેવાય કે દરેકે દરેક વિષયના સિલેબસ આપણે અવેલેબલ કરી ચૂક્યા છીએ. ઓકે, તો આ બધા જ સિલેબસની અંદર તમે જોઈન થઈ શકો છો. આ બધી આપણી ટોટલી પેડ બેચ છે. ઓકે, ચલો આગળ વધીએ. આગળ વાત કરીશું તો ભાગ 2. જી હા સાહેબ, ચેપ્ટરના નામ જ જુઓ કેવડા લાંબા છે, અને આવડા લાંબા નામ, અને સાહેબ અમારે બધું આ ભેગું થઈ જતું હોય છે. ભેગું થઈ જાય ને એટલે સાહેબ તકલીફ એવી પડે ને કે હેલો આલ્કેન વાળું ચેપ્ટર હોય તો જતું રહે ફિનોલમાં, ફિનોલ વાળું હોય તો કાર્બોક્સિલિક એસિડમાં ઘૂસી જાય. ખબર નહીં પડતી કે તો આ જે ખબર નહીં પડતી એના ફંડા શું છે, એની અંદર તો બહુ બેસિક પાયો તમને આઈયુપીએસસી આવડવા જોઈએ. આ ટોટલી તમારું જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે, એનું ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય, સાહેબ ઓર્ગેનિક જે ભેગું થઈ જાય જવા દો, નહીં કરવું, પણ બુરાભાઈ આના જ માર્ક વધારે છે, હે ને. આપણે આગળ માર્ક પણ જોઈએ છે કે આના કેટલા ગુણભાર છે. વાત કરીશું હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો. હું આ દરેકે દરેક આ 3 અને એક આ 4થું ચેપ્ટર, આ 4 ચેપ્ટરની એક સાથે પર્ટિક્યુલરલી ચર્ચા કરવાનો છે. આ ચેપ્ટરની ચર્ચા એવી રીતે કરવાની છે આપણે કે મુદ્દો શું ખાસ છે એ જોઈએ કે હેલો આલ્કેન હોય, હેલો એરીન હોય, બંનેમાં કયો સમૂહ કોમન આવ્યો? હેલોજન સમૂહ. પછી અહીંયા ઇથર છે, ફિનોલ, આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને એમાઇન. આ 4 જે સંયોજનો છે, આટલા જે તમને બતાવ્યા તમને અંડરલાઈન કરીને, એ જે ક્રિયાશીલ સમૂહો છે, એ ક્રિયાશીલ સમૂહ ઉપરથી બનતા આઈયુપીએસી, એના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, એની બનાવટો, બસ આટલું જ તૈયાર કરવાનું છે વાલા. ફરીથી કીધું, આઈયુપીએસી, બનાવટો, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો,
આટલી વસ્તુ જો આટલા પોઈન્ટની તમને મગજમાં ઉતરી ગઈ, એનો મતલબ કે તમારું ઓર્ગેનિક કેમિસ્ટ્રી 12 સાયન્સનું પરફેક્ટલી રેડી થઈ ગયું. પછી વાત છે કંઈક આ ચેપ્ટરની. આ ચેપ્ટર જે છે ને એ બાયોલોજી વાળા માટે એકદમ પપ્પુ જેવું કહેવાય, કેમ કે એ લોકો 11 સાયન્સની અંદર ભણીને આવ્યા છે, બરોબર. પરંતુ કેમિસ્ટ્રી વાળા ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ છે, એ લોકોના જૈવિક અણુ ચેપ્ટરમાં એમને કીધું હોય કે ભાઈ સાહેબ અમે કેવી રીતે કરીશું, બાયો વાળા તો કરી લેશે, હમારા ક્યાં હોગા સરજી, હમારા કુછ નહીં હોગા બેટા, અમે એ ગ્રુપ વાળા જ છીએ. ભાઈ જુઓ મજબૂતીથી અમને આ ચેપ્ટર આવડે છે એટલે તમને આવડી જવાનું છે, ચિંતા કરવાની જરૂર નથી. કેમ જરૂર નથી? કેમ કે જૈવિક અણુઓની અંદર આપણા રોજિંદા જીવનમાં જોવા મળતા, જેમ કે તમે જો ગ્લુકોઝ, બીમાર પડીએ ને એટલે પપ્પા એ જ કે બેટા ગ્લુકોઝ લઈ આવે થોડો પી લે, મોજ કરી ગયા ગાંડા, સારો થઈ જાય, સીધા એકદમ આરામથી સારો થઈ જાય, કે ચિંતા કરવાની જરૂર છે. બસ આ બધી એ જ ચર્ચાઓ છે જે જૈવિક અણુઓ એની અંદર આપણે જોવાના છે. ન્યુક્લિક એસિડ છે, અંતઃસ્ત્રાવો છે, આપણા શરીરની જોવા મળતા વિટામિન્સ છે, આ બધાની ચર્ચા આપણે જૈવિક અણુઓની અંદર કરવાના છે. આગળ ચર્ચા કરીશું બેટા કે હવે પેપર પેટર્ન કેવી રીતે રહેવાની છે. હા, પેપર પેટર્નમાં ઘણા બધા વિદ્યાર્થીઓનું કન્ફ્યુઝન હોતું હોય છે કે સાહેબ 11માં તો કે અમારે હેતુલક્ષી આવતા હતા, 12 સાયન્સમાં શું અમારે હેતુલક્ષી આવશે? બેટા 12 સાયન્સની અંદર હેતુલક્ષી નથી આવવાના, વિકલ્પો આવવાના છે. શું આવવાનું છે? વિકલ્પો. તો શીખવાડ દો કે ભાઈ એની પેપર પેટર્ન શું રહેવાની છે 12 સાયન્સની. ટોટલી બોર્ડની પર્ટિક્યુલરલી ચર્ચા કરીએ બેટા, તો પાર્ટ એ ની અંદર એમસીક્યુ આવશે, ટોટલ તમારા 50 માર્કના રહેવાના છે. અને પાર્ટ બી ની અંદર થિયરી આવવાની છે, જે એ પણ કેટલા માર્કની રહેવાની છે? 50 માર્કની રહેવાની છે. સાહેબ થિયરી એટલે થિયરી જેવા દાખલા આવે બેટા, થિયરી પોર્શન એટલે દાખલા અને થિયરી બંને આવી ગયું. ખાસ કહું છું બેટા કે તમારે લોકોને આ પોર્શનની અંદર દાખલામાં અને બીજી બધી રીતે જોવા જાવ તો સ્વાધ્યાય હોય, ઉદાહરણ હોય, અને આપણે જોવા જઈએ તો લખાણ સંબંધિત પ્રશ્નો હોય. આ 3 મુદ્દા જે છે ને એ મેક્સિમમ સૌથી પહેલા કવર કરવાના છે. કેમ કે હવેના થોડાક પાછળના વર્ષોના પેપર જોશો તો તમને જોવા મળશે કે મોટા ભાગે લખાણ સંબંધિત પ્રશ્નો છે, કોયડા છે, એમાંથી મેક્સિમમ પૂછાય છે. ઓર્ગેનિકમાં તો ખાસ આ વર્ષે જોવા જાવ તો ઓર્ગેનિકમાં પોર્શન થોડોક વધારે પૂછે તો 2025 ની અંદર. તો આવનારા વર્ષ 2026 ની અંદર કદાચ આના કરતા પણ થોડુંક ટફ કાઢી શકે, કાં તો થોડુંક લેવલ મીડિયમ કાઢી શકે, એવી શક્યતાઓ બોર્ડના પેપર માટે ખરી કે પેપર થોડુંક મીડિયમ આવે. હું એમ નહીં કહેતો કે ઈઝી જ આવશે, તમને લાગશે ઈઝી પણ આવશે નહીં, બરોબર છે. પેપર થોડુંક મીડિયમ જેવું રહેશે, એવરેજ પેપર રહેવાનું છે, બહુ હાર્ડ નહીં હોય, બહુ ઈઝી પણ નહીં હોય. એટલે આપણે બોર્ડની તૈયારી પરફેક્ટલી કરવી હોય તો તમારે 50 માર્કના એમસીક્યુ 50 માર્કનું થિયરી પોર્શન કરો એટલે બોર્ડ તમારું રેડી. આ વર્ષની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગુજકેટનું પેપર થોડું ટફ હતું, પરંતુ જે લોકો પ્રિયસર વિદ્યાપીઠ જોડે જોડાયેલા હતા, આખી રાત જાગીને જે મસ્ત એવું ગુજકેટની અંદર એમસીક્યુઝ જોઈને ગયા હતા, એ લોકોને કોઈ પણ પ્રકારે તકલીફ પડી નહીં હોય. કેમ કે સાહેબ દરેક પ્રકારના એમસીક્યુના કન્સેપ્ટો ક્લિયર કરાયા હતા. એમસીક્યુના કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, જેથી કરીને એના જેવો જ બીજો કોઈ એમસીક્યુ તમને પૂછે તો તકલીફ પડે નહીં. એટલે સાહેબ બધા જ પ્રકારની મેથડ કરાયા હતા. આ વર્ષે પણ આપણે ગુજકેટ અને બોર્ડ માટેની લાંબી મેરાથોનો જોરદાર લાવવાના છીએ, જે તમારા માટે પણ બહુ જ બેનિફિશિયલ રહેવાની છે. એટલે જ કીધું ને કે ભાઈ આપણી ચેનલ ઉપર તમે જો જોડાયેલા નથી તો જોડાઈ જવાનું છે, સબસ્ક્રાઇબ કરી દેવાનું છે, અને તમારા 3-4 મિત્રો સુધી તો મિનિમમ તમે શેર કરી જ શકો, કરવાના જ છો, મને વિશ્વાસ. આગળ વાત કરીશું ગુજકેટની. ગુજકેટની અંદર કેવી રીતે હોય છે બેટા? તો ગુજકેટમાં ટોટલી 40 માર્કના એમસીક્યુ હોય. એક એમસીક્યુ 1 માર્ક, પણ એમાં નેગેટિવ માર્કિંગ હોય છે. નેગેટિવ માર્કિંગ શું, એનો પર્ટિક્યુલરલી વિડીયો બનાવીને અમે તમને પ્રોવાઈડ કરવાના છે કે નેગેટિવ માર્કિંગ કેવી રીતે આવે. ગુજકેટ હોય, નીટ હોય કે જેડબલ્યુ હોય, એના નેગેટિવ માર્કિંગ તમારા જે માઇન્ડમાં છે કે સાહેબ કેમના માર્ક કપાય, કેવી રીતે માર્ક અમે ગણી શકીએ, આ બધી જ સમગ્ર ચર્ચા આપણે વિડીયોની અંદર પ્રોપર કરીશું. અત્યારે વાત કરીએ આગળ, તો નીટની અંદર તમારે 45 એમસીક્યુ આવશે. નીટની અંદર કેટલા એમસીક્યુ આવશે? 45 એમસીક્યુ આવવાના. એવી રીતે જેડબલ્યુ ની અંદર 25 એમસીક્યુ હશે, બરોબર છે. તો આ પ્રકારે તમારી બોર્ડના પેટર્નની જોવા જઈએ તો બોર્ડની એક ચોક્કસ પ્રકારની પેટર્ન રહેશે, બોર્ડ, ગુજકેટ, નીટ અને જી માટે. તો આગળ ચર્ચા કરીશું આપણે. જી હા, મુખ્ય મુદ્દો કે સાહેબ કયું પ્રકરણ સૌથી પહેલા કરાય, કયા પ્રકરણના માર્ક વધારે, ગુણભાર શું છે? ચલો ગુણભાર પર્ટિક્યુલરલી સમજી લઈએ. હવે તમે જનરલી પ્રકરણ તમારા જે જોવા જાવ તો દ્રાવણોથી લઈને, 1 સેકન્ડ, તમે દ્રાવણોથી બીજું પકડી લો છો તો આ 3 ચેપ્ટર જે છે
1, 2 અને 3 એને એક યુનિટ બનાવી દીધો છે. એ યુનિટના માર્ક 31 છે. તો આ જે તમને પ્રકરણ વાઇઝ કીધેલું છે, જો જેમ કે અહીંયાથી 6 MCQ નીકળશે, 6 નીકળશે અને અહીંયા આગળ 5 MCQ નીકળશે. આ પ્રકરણ વાઇઝ MCQ કહી દીધું છે અને જનરલ ઓપ્શન સાથેના માર્ક આપણે હાલ જોઈશું. પરંતુ ઘણી વખતે પેપર સેટરોને એક છૂટ આપેલી હોય છે કે આ પહેલું ચેપ્ટર, બીજું અને ત્રીજું ચેપ્ટરનું જે એક યુનિટ 31 માર્કનું છે, તો એ યુનિટમાં 31 માર્ક પર્ટિક્યુલરી પોર્શન જે હોય એ એમાંથી લેવો પડતો હોય. પરંતુ ચેપ્ટર વાઇઝ જે માર્ક છે એને પ્લસ માઇનસ કરી શકે, પરંતુ યુનિટ વાઇઝ માર્કને ક્યારેય કોઈ પેપર સેટર અલગ કરી શકતો નથી. એટલે તમારે ધ્યાનમાં એટલું રાખવાનું છે કે પહેલું, બીજું, ત્રીજું ચેપ્ટર તમે કરશો ને તો 31 માર્ક તો બાલા આવવાના જ છે ને આવવાના જ છે ને આવવાના જ છે, બરોબર. પરંતુ એમાં ચર્ચા કરીએ તો તમે જુઓ ટોટલી 1, 2, 3 ચેપ્ટરના MCQ ઉપર ફોકસ કરો. 6 દુ 12 ને 5 17 MCQ એમાંથી નીકળે છે. 1 થી 3 ચેપ્ટરમાંથી કેટલા નીકળે? 17 MCQ. કેટલા MCQ નીકળશે? 17 MCQ એમાંથી નીકળવાના છે. આગળ જોઈએ તો યુનિટ 2, જેને હું અહીંયા આગળ થોડુંક અહીંયા તમને અટકાવીશ કે ભાઈ હું આના યુનિટ થોડાક અલગ પાડી દઉં છું. આ એની યુનિટ 2 છે. આપણે અહીં સુધી યુનિટ, એક મિનિટ, જે આ ચેપ્ટર છે ને 8મા સુધી એને યુનિટ 3 કહીશું અને આ છેલ્લા 2 ચેપ્ટર જે છે, બરોબર, એને યુનિટ 4 કહીશું. કેમ સાહેબ તમે બોર્ડની પેટર્ન કરતા થોડુંક અલગ કીધું? કેમ કે આપણું એનાલિસિસ સામાન્ય અલગ છે. આ ભાગ સાચો કે ત્રીજું અને ચોથું યુનિટ ભેગું થઈને એના 49 માર્ક જ આવશે, પણ કેમ યુનિટમાં થોડોક ચેન્જ કર્યો એ સમજીએ. તો બાળકો, આ જે પહેલું યુનિટ છે જે તમને કીધું 31 માર્કનું, જેની અંદર 17 MCQ આવવાના છે, બહુ ધ્યાનથી સમજજો. થિયરી ના જુઓ કેટલા માર્ક થાય છે, 9 દુ 18 અને 18 ને 7 25 માર્ક થાય છે. તો અહીંયા થિયરી કેટલા માર્કની થઈ? 25 માર્કની થિયરી થઈ. ધ્યાનથી, થિયરી કેટલા માર્કની થઈ બેટા? 25 માર્કની ત્યાં આગળ થઈ ગઈ છે, બરોબર છે. અને થોડુંક ખાસ એમાં એટલા માટે ધ્યાન આપવાનું છે આ બંને મુદ્દા ઉપર, કેમ કે તમારી લાઈફ જોરદાર રીતે બદલી શકે છે અને તૈયારીમાં પણ ઘણા બધા ચેન્જ તમે એ જોઈને કરવાના છો. 17 MCQ અને 25 માર્ક થિયરીના 1 થી 3 ચેપ્ટરમાંથી. હવે આ બાજુ આવી જાવ તમે, અહીંયા આગળ 6થા થી લઈને 8મા ધોરણ સુધી, 6થા થી 8મા સુધીની વાત કરીએ આપણે પર્ટિક્યુલરલી આની, તો એમાં જુઓ તમે, એમાં પણ એક પેન બદલીને તમને અલગ બતાવી દઉં એટલે તમને આઈડિયા આવે. જો 6થાના 5 માર્ક MCQ ના, સોરી 3 માર્ક MCQ ના છે, 4 માર્ક MCQ ના અને 6 MCQ ના. 6 અને 5 11, 11 ને 3 14 માર્ક ના MCQ. અને થિયરી નો ભાગ જુઓ, 9 દુ 18, 18 ને 7 25 માર્કની. શું છે આ 25 માર્કની થિયરી છે? વિદ્યાર્થીઓ હલવાયા કે સાહેબ આવું કંઈક બની શકે ખરું? થાય ખરું? મેં હમણાં તમને થોડુંક ચેન્જ કીધું. શું કીધું મેં? કે યુનિટ વાઇઝ માર્ક છે એ બદલી શકવાની તાકાત શિક્ષકનામાં છે. એટલે ઇન્ટરચેન્જ ચેપ્ટર વાઇઝ જે માર્ક, ગુણભાર જે આપણા છે એ ફિટ ના રહી શકે, યુનિટ વાઇઝ તો રહેવાના જ છે. તો સાહેબ તમે તો એમ કહો છો કે અહીંયા આ 3 ચેપ્ટર કરો ને 25 માર્કની થિયરી, આ 3 ચેપ્ટર કરો ને 25 માર્કની થિયરી, તો થિયરીના 50 માર્ક પૂરા થઈ ગયા. બાકી 17 ને 14 અમે જો 31 માર્ક ના MCQ પૂરા થઈ ગયા. તો 81 માર્ક તો રમતા રમતા અમને મળવાના છે. 81 માર્ક જે છે એ રમતા રમતા અમને મળવાના છે. તો સાહેબ શા માટે લાંબી ચર્ચા કરીએ? અમે આ 6 ચેપ્ટર જ ના કરીએ? બેટા 6 ચેપ્ટર કરવાના છે, પરફેક્ટલી કરવાના છે, પછી બીજા ચેપ્ટર કરવાના છે. આટલી મહેનત ખાસ કહું છું કે પહેલા 1, 2, 3 અને 6, 7, 8 એની ઉપર ફોકસ વધારે કરજો અને એ જ મહત્વના છે. પછી તમને હું 2 પેર કહું છું, ધ્યાન આપો. 4થા 5માની પેર, 9મા 10માની પેર. આ બંને પેરમાંથી કોઈ પણ એક પેર કમ્પ્લીટલી મોડે કરશો ને તો આરામથી તમારા 80 થી 90+ માર્ક પહોંચવાના છે. રમત કરતા કરતા, એકદમ રમત કરતા કરતા માર્ક આવી જવાના છે.
પણ તમને કીધું કે અત્યારે હાલ જનરલી તમે વિચારો કે તમારું પહેલું ચેપ્ટર તો પરફેક્ટલી થઈ ગયું હોય કે તમે ચલાવતા હોય ને પહેલું ચેપ્ટર જયારે ચલાવતા હોય કોઈ પણ સ્કૂલમાં તો છોકરાઓની તૈયારી મસ્ત થતી હોય. એવી રીતે બીજું ચેપ્ટર હેલો આલ્કેન હેલો રીન ચલાવતા હોય મોટી જગ્યાએ તો એ પણ કમ્પ્લીટલી થઈ ગયું હોય. બાકી તે 4 ચેપ્ટર પહેલા એ પ્રકરણો પતાવજો તૈયારી કરવામાં ધ્યાન આપતા. મેં તમને 2 પેર કીધી, 4થું 5મું અને 9મું 10મું, એના ઉપર ફોકસ કરવાનો છે. એટલે કેવી રીતે ચેપ્ટરની અંદર આગળ વધવું, માર્ક લાવવા, એ પણ મેં તમને આ ગુણભારની અંદરથી જ આનો એનાલિસિસ કરીને તમને સમજાવી દીધું કે આટલા માર્ક તમારા ખાસ ધ્યાનમાં લેવાના છે. બરાબર, મેં કીધું એ પ્રમાણે હજુ પણ કહું છું તમને કે યુનિટ દીઠ જે છે એ ફેરફાર કોઈ દિવસ શિક્ષક નહીં કરી શકે, પરંતુ અંદર માન લો કે ભાઈ આ 6 અને 7 13 માર્કનું છે તો 13ની જગ્યાએ હું 10 માર્કનું પૂછી શકું જો મારે પેપર સેટ કરવાનું હોય તો. બરોબર છે, એટલે આ થોડું કન્ફર્મેશન રાખજો. હવે વર્ષ દરમિયાન તૈયારીની વાત. વર્ષ દરમિયાન તમે બોર્ડ હોય, નીટ હોય, જી હોય અને ગુજકેટ હોય, બધું એક સાથે કેવી રીતે તૈયાર કરી શકશો એની ખાસ વાત કરું. બોર્ડમાં વિદ્યાર્થીઓને મોટા ભાગે એક તો પહેલા થિયરી યાદ નહીં રહેતી હોતી. થિયરી અમને યાદ રહેતી નથી. તો થિયરી યાદ રાખવા માટે તમારે શું કરવાનું છે? તો આપણા જે લાઈવ લેક્ચર્સ છે એને કન્ટિન્યુ જોઈન થવાનું છે. તમને ટાઈમ ટેબલના જે ગ્રુપ ફોટા હોય એ આપણા ગ્રુપની અંદર આપી જ દઈએ છીએ આપણે. બરોબર, તો ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરી દેવાનું કે 9મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી બોર્ડ, ગુજકેટ, જી, નીટ બધી તૈયારી આપણે કરાવીએ છીએ. પાછું બોથ મીડિયમ સેપરેટલી. કેમેસ્ટ્રી ગુજરાતી મીડિયમ હું તમારું લેવાનો છું, ઇંગ્લિશ મીડિયમ દેવસર લેવાના છે. તો તમને બંને મીડિયમના સેપરેટલી લેક્ચર્સ મળવાના છે થિયરીના. જેથી કરીને બોર્ડની જે થિયરી છે એમાં તમને કોઈ પણ પ્રકારે તકલીફ પડવાની થશે નહીં, કારણ કે પ્રકરણ પ્રમાણેની જે આઈએમપી થિયરીઓ છે, આઈએમપી કન્સેપ્ટ છે એ ભણાવવાના છે પરફેક્ટલી. આગળ વાત થઈ બોર્ડની અંદર સાહેબ બીજી એક મહા તકલીફ કહેવાય ને કે ભાઈ એમસીક્યુ. બરોબર, આ એમસીક્યુમાં એમને તકલીફ પડતી હોય છે. એમસીક્યુમાં કેવું હોય બેટા કે એને સોલ્વ કરવાની થોડી ટેકનિક આપવી પડતી હોય. આ સોલ્વ કરવાની ટેકનિકો પણ અમે તમને અહીંથી આપીશું. અમુક હિન્ટ્સ આપીશું, અમુક શોર્ટ્સ આપીશું, જેથી કરીને તમે એમસીક્યુ પણ સોલ્વ કરી એકદમ સરળતાથી લઈ લેશો. તો આગળ બીજી ચર્ચા કરીએ કે ગુજકેટમાં પણ સેમ એક જ મુદ્દો છે એમસીક્યુ. છેલ્લા થોડા 3 વર્ષની વાત કરીએ આપણે, બહુ લાંબી વાત નહીં કરવી. આ વર્ષે 2025, 2024 અને 2023 આ છેલ્લા 3 વર્ષના તમે પેપરો ઉઠાઈને જોઈ લો. બોર્ડ હોય, ગુજકેટ હોય કે નીટ હોય, ત્રણેયના પેપરોના એમસીક્યુ જે છે એનું વેટેજ જોવા જઈએ ને એવરેજલી તો બંને થોડાક સરખા લેવલના એમસીક્યુ પૂછેલા છે. હું ગયા વર્ષની જ વાત કરી લઉં તમને. તો ગયા વર્ષે જે નીટનું પેપર હતું ને એના કરતા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ, એટલે હું 2024 ની વાત કરું, 2024 ની અંદર જે નીટનું પેપર હતું એના કરતા 2024 ની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું પેપર હતું એને એમસીક્યુ થોડા હાર્ડ હતા. એટલે જનરલી શું થશે કે બોર્ડના હોય, ગુજકેટના હોય કે નીટના હોય, આ ત્રણેયના જે એમસીક્યુ છે એ ઓલમોસ્ટ સેમ આવે છે. એટલે આ ત્રણેયનો એક ચોક્કસ પ્રકારે ત્રિવેણી સંગમ કરાવવો પડે. એટલે તમે ચિંતા એક મસ્ત થઈ ગઈ ચકાચક, ભાઈ સાહેબ હવે તો અમને મોટી ચિંતા થઈ કે બોર્ડમાં હારા નીટ જેટલા માર્ક આવી જાય, સોરી નીટ લેવલના પ્રશ્ન પૂછી લે. તો આવી બધી ચિંતા તમારે નથી કરવાની. તમારે ચિંતા એટલી રાખવાની છે કે હું રેગ્યુલર લેક્ચર ભરું છું કે નહીં. રેગ્યુલર લેક્ચર તમે ભરશો અને રેગ્યુલર લેક્ચરની અંદર તમને અમે પરફેક્ટલી દરેક પેટર્ન કેટલી તૈયાર કરવી એ બધાની અમે ચર્ચા કરવાના છીએ સારી રીતે. એટલે તમારે પરફેક્ટલી લેક્ચર ભરશો એટલે બોર્ડ, ગુજકેટ અને નીટ કવર થવાનું છે. જેડબલઈ ની તૈયારી કરવી હોય તો જેડબલઈ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને હું ખાસ અંગત ચર્ચા આપવા જઈશ કે ભાઈ બેટા તમારે સૌથી પહેલા ફોકસ ક્યાં કરવાનું છે? તો પીવાયક્યુઝ, પ્રકરણ વાઇઝ તમે સૌથી પહેલા એના પીવાયક્યુઝ કવર કરો. આ પીવાયક્યુઝ કવર કરશો એટલે તમને બહુ જ સરળતાથી ખબર પડી જવાની છે કે હા અમે શું કરી શકીએ છીએ અને આ પ્રકારના પ્રશ્નો જેડબલઈ ની અંદર મેન્સની અંદર પૂછાતા હોય. મેન્સ ક્વોલિફાય રહેશે પછી તમે એની અંદર એડવાન્સમાં જઈ શકશો. ચલો, તો બધાને થશે સાહેબ આવું બધું તમે માહિતી એમને આપી, સારું સ્ક્રીનશોટ સાહેબ ક્યાં લઈએ? અમારા ડાયરેક્ટ પીડીએફ જ જોઈએ છે. પીડીએફ ની વાત કરી દઉં કે તમારે શું કરવાનું, સૌથી પહેલા પીએસઆર વિદ્યાપીઠ તમારે ડાઉનલોડ કરી લેવાની છે. જો તમે એન્ડ્રોઈડ ફોન વાપરતા હોય તો ડાયરેક્ટલી આપણે પ્લે સ્ટોરમાંથી, એપલનો ફોન વાપરતા હોય તો એપ સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. આપણી જે એપ્લિકેશન છે ડાઉનલોડ કરશો, એમાં લોગિન કરશો, એમાં હોમ પેજ ઉપર તમે જોશો ને ત્યાં 11, 12 સાયન્સ, બોર્ડ, ગુજકેટ, નીટ વાળું તમને જોવા મળશે.
એ ઓપન કરશો એટલે એની અંદર તમને ફ્રી કોર્સ મળી જશે. આ રીતે લખેલું જશે, જો કોર્સનું નામ. આ ફ્રી કોર્સ આપણો જે છે એ પરચેસ તમારે કરી લેવાનો છે. ફ્રી કોર્સ પરચેસ કરવાનો એટલે 0 રૂપિયા આપી, પૈસા આપવાના તમારે છે નહીં. એની પર ક્લિક કરશો એટલે તમે કોર્સ પરચેસ થઈ ગયો છે તમારો. અને પછી ત્યાં આગળ તમને પીડીએફ સેક્શનની અંદર એની પીડીએફ મળશે. પછી શું કરવાનું, તમારે કશું કરવાનું નહીં. તમારે આખું વર્ષ શું કરવાનું છે, પ્રિય સ્તર વિદ્યાપીઠ સાથે ભણવાનું છે, એન્જોય કરવાનું છે. અને પછી તમારા ગુડ માર્ક લેવાના છે, જોરદાર માર્ક લેવાના છે. અને માર્ક લઈને આપણા મમ્મી પપ્પાનું અને આપણા ફેમિલીનું, આપણા વિસ્તારનું, આપણા ગુજરાતનું, આપણા દેશનું નામ રોશન કરવા માટે તમારે કટિબદ્ધ થવાનું છે, સક્ષમ થવાનું છે. અને તમારા બધાની સાથે અમે તમારી જોડે જ હંમેશા માટે અવેલેબલ છે. તમારી તૈયારી માટે કોઈ ડાઉટ સોલ્યુશન નહીં કરાવતું હોય તો ચિંતા નથી કરવાની. તમે ગમે તેટલી મહેનત કરો લો, ડાઉટ જ્યાં આવે ત્યાં અમે લોકો બેઠા છે તમારી જોડે, તમારી તૈયારીમાં તમારી સાથે જ છીએ. તો રજા આપશો, ફરી મળીશું આવી જ સારી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપીશું. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.